મિત્રો જો આ બરફ બહુ બરફ પડી ગયો, ઘણો પડ્યો બરફ. શું મંગાવ્યું કે મિત્રો જો હોટલ સ્ટાફ ભેગો થઈ ગયો. મિત્રો આટલા જમવા હતા, જમી રહ્યા અને જો હોટલ માલિક ના કચરા ઉઠાયા છે. આજે વાંધો નહીં. આમ બધા મારે ટીમલીના દીવાના પંચમહાલમાં, પણ મારા આખા ઘરના એમના દીવાના બધાય. અને મોજ મોગેરા મહેમાન ઓરિજિનલ બાપા આપણે કમલેશભાઈ જોઈએ. કમલેશભાઈ મને જે સપોર્ટ કરજો. તો મિત્રો અમદાવાદ બજાર વચ્ચે હોય તો મિત્રો આપણે પાસ ટેટુ ની દુકાને. તો મિત્રો આપણે પ્રોગ્રામમાં જવા માટે રેડી થઈ ગયા છે. આ બાજુ હરિભાઈ ગાડી પડી છે, જો ગાડી લેવા માટે આવ્યા છે. મહેન્દ્રસિંહ આગળ છે, આપણે ગાડી લઈ લઈએ. જોઈ લો આવે છે, મળીએ પછી મિત્રો. તો મિત્રો અમારા સરવણ ને આટલા ભેગા થઈ જાય. જીતુભા પેલી બાજુ લીલોજી, પેલી પડી ગાડી. ચલો જઈએ. તો આપણે મહેસાણા એજન્સી ઉપર ગયા હતા સુરજસિંહના. તો અને હવે વૈકણ આપણે આ ખાનો લેવા આવ્યા હતા, પણ તૈયાર થતા નહીં. બોલાવીને એમ કરીને મમ બોલાવીને વૈકમ બોલાયો ખાલી ઉભો રાખવા અને વિક્રમસિંહના ચપેટામાં લેવા. એટલે વિક્રમસિંહ ગયા ને હેડવા નહીં દે હવે. એટલે પણ મારે હેડી જ જવું ઘેર જવું ને બાપુ આવી જાય. તમે જવું જ જઈએ કહો, તમે ના નહીં પાડતા. અમારે તો જો અમે આ નતા ને એટલે અમારે રાહ જોઈ. શ્રવણ વ્લોગ ચેનલમાં આપણો મસ્ત આજ વિડીયો આવ્યો, તો એને સબસ્ક્રાઇબ ના કરી હોય જો વિડીયો નાખો કે જી તો ફેમિલીનો વિડીયો બહુ મસ્ત નાખી દીધો. ગોમ પેલા નાખી દીધો, હજી અમારે નાખવાનું બાકી. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. શ્રવણ વ્લોગ ચેનલ છે. જય માતાજી. જેટલા હે ને એટલા મિત્રો મફતમાં એડ કરી જ હોય છે. આ ગાડી આવી ગઈ અમારી સફારી. તો મિત્રો અમે જવા પ્રોગ્રામમાં નીકળ્યા હતા. બજીતાનો અહીંથી લેવાનો હતો ને, હારે બધા ચા ઉતારવા આવ્યા હતા. બધા મળીને એટલે ભેગા થયા છે. મળીએ મિત્રો. ગાહેડ રમાપીરનું સોંગ મારો હુકમ કરો તો પીર જાત રાયો તા એ મારો હેલો જય બાબારી. જય બાબારી. તો મિત્રો આ અમારા જીગાભાઈ પોતે ગીતકાર છે અને પોતે સોંગ પણ કહે છે. ટૂંક સમયમાં એરા કલાકાર બની જાય. ના કલાકાર નહીં બને, પણ આપણે રાઇટર બહુ ગીતકાર છીએ ને એ જ બહુ હે. કેમ કે કોઈ બી સોંગ લખેલા ને મહેન્દ્રસિંહના ગાયેલા બધા હિટ જ જોઈએ. એટલે ચાહક મિત્રોનો બહુ સપોર્ટ સાથ છે. બધા મહેન્દ્રસિંહ જેટલા સોંગ કાલે સોંગ આવે બંકાનો સિમ્બોલ મારું જ લખેલું છે, પણ તમે એને એટલો સપોર્ટ કરજો કે એક દિવસની અંદર 1 મિલિયન દોડી જાય. પણ આ બ્લોગ તો ગમે ત્યારે આ પણ સોંગ જોઈ લેજો. મળીએ મિત્રો. જો અમારા વિક્રમસિંહ આવી ગયા પાછળ, તો મળીએ મિત્રો. જો આ બરફ બહુ બરફ પડી ગયો, ઘણો પડ્યો બરફ. બહુ જોરદાર પડ્યો. કાલ 1.5 ફૂટ પડી ગયો. એવું 1.5 ફૂટ આખી રાતનો 1.5 ફૂટ પડી ગયો. ચાલુ થોડું પાછું. ઓય વરસાદની ઇંચ મપાય ને તમારા બરફની ઇંચ મપાય. હા ઘણો પડ્યો બરફ. ફોટા બ્લોગમાં આવી ગયું, બ્લોગમાં ચાલુ જ છે. ફોટા લઈ લો બ્લોગમાં. આવી જાય બધા બ્લોગમાં. લઈ લો. સરસ સર. 2 દિવસ રહીને બ્લોગ આવશે, એમાં આવી જાઓ. ના જોઈશું. ચોક્કસ.
આનંદ જો હો તમે અમને વાત કરી એટલે આનંદ જો ભલે ભલે વાંધો નહીં. શું મંગાવ્યું કે મને શું કહે આપણે છે ને આપણા વીર બાપાને આપણે મને મળીને તો કહીએ. હા, આપણો એને આ કોનું ફેવરેટ મારું ફેવરેટ છે. મસ્ત. તો મિત્રો જમવા બેઠા હતા પ્રોગ્રામમાં જતા પહેલા જમી લઈએ પછી મળીએ. તો મિત્રો જો હોટલ સ્ટાફ ભેગો થઈ ગયો ફોટા પાડવા માટે સ્પેશિયલ. જોઈ લો. તો મિત્રો આટલા જમવા આવ્યા હતા, જમી રહ્યા. અને જો હોટલ માલિકના કચુકા ઉઠાયા છે. કચુકા ગમે તે ને આ કચુકાની ખાસિયત એક જ છે મિત્રો કે ગાડીમાં ડ્રાઈવ કરતા હોય ને એટલે મજા આવે. આમ ચકડે ગઈ જઈએ ને હું આ તો કરીને કેટલા બધા ભૂખું ના આવે કોઈ દાડું કે ઊંઘ ના આવે. એવું હા, અને આ નવી હોટલ બની મગનલાલ મારો જીગોભાઈ ભાખરી શાકવાળા. સારી છે ને જમવા જેવું મજબૂત હતું ને જમવાનું. તો નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે મળીએ. પછી મારી ગાડી પેલી ગાડીમાં આપણે એન્ટ્રી કરી દઈએ. હારી નહીં દે હા પણ અમે તમે એન્ટ્રી બહાર તમને નહીં કરશો પતરું કાપવું પડે તમે. આ તો વાંધો નહીં બદલ લે ગાડી કશો વાંધો નહીં બદલી હડો. બધા ભલે તમે સ્કોર્પિયો લઈને આવ્યા એટલે તમે આ ધમકી આલી છે ને એટલે આ થોડું ખાસી ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે હારે હારે છે ને એ ચીજ લાગતો આગળ છે લે સાચું ખોટું હા કલાકારને ઘડીક આપણે ગાવા દઈએ બરાબર હા Bye.
રાખો. જોરદાર તાળી પાડો આપણા. હા, મહેન્દ્રસિંહ. જો કે આમ બધા મારે ટીમલીના દીવાના પંચમહાલમાં, પણ મારા આખા ઘરના એમના દીવાના બધાય. આ ટીવી ખોલે ને એટલે કોમેડી ચાલુ જ કરી દે. એટલે આપનો ખૂબ ખૂબ થેન્ક યુ, આભાર. અમારા અબુભાઈ ના આંગણે અને આપણે બધા હળી મળી મોજ કરાવશું. અને કદાચ મનોજસિંહ ભાઈને ગાવું હોય તો અહીંયા અમારા મહેન્દ્રભાઈ ઉર્ફે અમારા ભરતાજી, અમારા ભાઈનું સ્વાગત અમારા રોહિતભાઈ ચૌહાણ અને અમારા કોંતી કાકા બંને ભેળા મળી કરશે. અને માજ વગેરે મહેમાન શેખ પાટણથી જે હિન્દુસ્તાની જબરજસ્ત ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જબરજસ્ત નામ કરી છે અને જબરજસ્ત નામ કરી અને ઇન્ડિયામાં 5મા નંબર લાવે છે. જબરજસ્ત એમનું ગાયકી, એમની બોલી અને સરસ મજાનું આયોજન. મુક્તાજી પંકાનું સ્વાગત કરશે. રોહિતભાઈ ઠાકોર સાલ ઉડાડી ટ્રોફી આપી સ્વાગત કરી રહ્યા છે. રોહિતભાઈ ઠાકોર પંકાજીનું ભલે ભલે. આ પંકા હું પંકાભાઈને વિનંતી કરું કે એમની ગરબાની મોજ કરો પછી આવેલો. પહેલા ગરબાની મોજ કરે પંકો પછી આવેલો. ઓરિજિનલ બાપા વિયતમાના પ્રસંગમાં અમારે એપ્લિકેશન બહુ આવ્યો અને વિગત યાદ કરીને ગાવો ક્યારે હદ કરું તો આવજે વિહદ હદ કરું તો આવજે હદ કરું તો આવજે વિહદ હદ કરું તો આવજે બાળ સોરું દિલવે મારી ખટકે વેરી આવજે બાળ સોરુડા દિલવે મારી ખટકે વેરી આવજે હદ કરું તો આવજે મારી હદ કરું તો આવજે હદ કરું તો આવજે મારી હદ કરું તો આવજે આ મારું શિકરવા હા કોને કહું ના વારી ધામ એવો રમેલ્યો ભગતો તારા દિલને મારી હાથ કરું તો આવજે ભગતો તારા દિલને મારી હાથ કરું તો આવજે બાળ છોડું દિલવે મારી ખટકે વેલી આવજે બાળ છોડુડા દિલવે મારી ખટકે વેલી આવજે હદ કરું તો આવજે વિહદ હદ કરું તો
બોલે ભૂલો તારી આરે આ સુરા એ હજુ સ્ટેજ પર ભીડો છે હજુ ભાઈ. હા બંકાજી ભૂમતાજી હા બંકો. આપણે કમલેશભાઈ જોઈએ કમલેશભાઈ એ વેકણ આવો કે યાર તમે બેહી રહો ચાલે નહીં હા આપણે એક ડાયલોગ હાલ તમારા સપોર્ટ થી ટ્રેન્ડિંગ માં ચાલે છે જંગવાળો રંગવાળો બરાબર એટલે આ બે ભાઈઓ માટે મારે ડાયલોગ મારવો છે કેમેરા વાળા રેકોર્ડિંગ કરી દેજો મસ્ત નો રીલ પોતાડી જાય વારી કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ મારા કમલેશભાઈ અને મારા સુરાની એન્ટ્રી થાય ને તો આખી પેટર્ન લેને દે હા અશોકભાઈ માટે બોલે આગો ડાયલોગ મારવાનો કે અશોકભાઈ ને તમે આ ધમકી આપી છે ને એટલે હવે થોડું ખાપી ભરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી
ભાઈને કોઈ ગાડીની જરૂર નહીં, કારણ કે એના પાછળ કોણ ઊભા છે લે. અડધી રાતે 2 વાગે ઉપાડવો છે ને તો ઘરમાંથી ઉપાડી જા હો, કોઈ ચિંતા નહીં આવે. કારણ કે માર ખાઈ ખાઈ બેડો તૂટી ગયો છે એટલે આપણે હવે કઈ જિંદગીની પડી નહીં. બરાબર મરી જાય તો કોઈ વાંધો નહીં, મરવા નહીં યાર. બરાબર હે શું માય બોલો કઈ ખબર પડે એમને ના ખબર પડે એમ. એ મારે એવું ના કહેવાય. બરાબર કાળું તો અમારે ઘેર છે ને હરી કાળું. હરી કાળું હવે જુઓ અમારે નીકળવાનું છે, ગરબા ઉપાડીને આપણે ઉભા થઈ એટલે એમ કે મજા ના આવે. બરાબર એને થાક લાગે. હા હોટલ સાઉન્ડ હા હોટલ સાઉન્ડ આ તરત મેં ગાય એટલે વખણ તો કરવો જ પડી, ખોટા વખણ તો થાય નહીં. જંગ જો મેં કે રંગ જો મેં પણ ચેલાવતમાં ખોડલ સાઉન્ડ ની જો એન્ટ્રી થાય ને એટલે ધમાકા તૂટી લે. અને हमारा क्रांति काका डेलीगेट को के प्रमुख को બધું ભેળું. બરાબર હા આખો અમદાવાદ તો મેં હાચું. આપણે હમણાં એક ડાયલોગ થોડો વાયરલ થયો છે. બરાબર અમદાવાદ જ છે, અમદાવાદ નો ડાયલોગ છે કે રેકોર્ડિંગ કરી દેજો. હા ખરેખર સાચું કહું ને તો મેન ગુંડા બધા અમદાવાદ નો જ છે. આનો ડાયલોગ વાયરલ થયો છે. બરાબર અને બીજું કે હા અમારા રાજુભાઈ, અશોકભાઈ અને હું પોતે. બરાબર આ રાજુભાઈ ની જો એન્ટ્રી થાય ને ઈકણ આખો માહોલ બની જાય અને મારા અશોકભાઈ ની એન્ટ્રી થાય એટલે દિલના મારા તારે તૂટે. ખરેખર આ સોંગ મેં બહુ વખત ગાયું. નથી બોલાતો અમારા ઘર શૂટિંગ ચાલુ છે. બરાબર એટલે જતે જતે આપણે માતાજીને જય બોલાવવાની છે અને આખું સિંગર માં થથરવું જોઈએ. હા હા બરાબર બોલીએ શ્રી વિહત જંગ જો મેં કે રંગ જો મેં પણ જો મારા કમલેશભાઈ ટીમલી ગણી પ્રોડક્શન રિલીઝ કરીને તો આખું પંચમહાલ જોવે લે. હાલ માઈક માં જાહેર કહું છું પાટણ આપવું પડશે. બે ભાઈ નો કઈ જાય બરાબર હા બે ભાઈ આપણે પાટણ આવો અને તમે આવો તઈને ભાઈ હંગાત આવો. બરાબર તો મને જે સપોર્ટ કરજો અને હવે જે અમને નફો થાય એ અમારે એનાથી વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. બરાબર છે અમારે અમારું ઘર ભરવાનું નહીં, વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. કારણ કે બીજાના મા બાપ દુખી તો અમારા મા બાપ દુખી. બરાબર આવી એક મનમાં વિચારીને બેઠા છો, બીજું કોઈ કશું વિચાર્યું નહીં. હા અશોકભાઈ ની ખાસ ફરમાઈશ છે કે રંગ દો મે કે રંગ દો મે પણ જે જગ્યાએ મારા સિંગરવાના બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ જમે.
છેલ્લું કે એનડી નિકિટેલ ડિજિટલમાં કાલે મારું સોંગ આવે છે બંકાનો સિમ્બોલ બરાબર વિડિયો સોંગ છે એટલે બધા ભાઈઓ સપોર્ટ કરજો બરાબર હા બરાબર અને હું એને હાલ કંકુત્રી ગણો આમંત્રણ ગણો કે ગમે તે ગણો તમારે પાટણ આવવું પડશે કોઈ ખોટા હો આ જાહેરમાં કીધું છે હા હો હો તમારા મારું ખોરાક ખાવ ભૂકા કાઢો નહીં અમે આટલા બાર બેસી રહ્યા એ કરપડી ગયા અને મહેન્દ્ર જણા બાર બેઠા ને પબ્લિક બાર જોયું મિત્રો અમદાવાદ બજાર વચ્ચે વચ જોઈ લ્યો માહોલ જો આ બાઈકો વાળા બધા ચેડે ચેડે આયા લગભગ 10-12 કિલોમીટર પાછળ આયા 10 થી 12 ગાડીઓ આવી અને અમારા ટેટુ વાળા જય બાબારી જય બાબારી આજે જ વાઘુભાઈ સ્પેશિયલ બાબારી નું સોંગ ગવરાયું રાજન કાપરા જોડે સાચું કહું એક વાત કહું કહી દઉં લાલભાઈ છે ને લાલ પીળો કોઈ રંગ રાખતા હોય ને તો બાબારી સાચું કહું મારું કોઈ બી સ્ટેટસ હોય કે મારી કોઈ બી રીલ હોય ને તો આમની કોમેન્ટ હોય જ જય બાબારી અને બાબારીના આશીર્વાદ તો સજ તમારા બધાનો સાથ એકવાર છે ને એકવાર તો ભાઈ જીવા છે ને ત્યાં સુધી એકવાર બાબારી અમને રૂબરૂ મળશે અને આખી અમારા શબ્દો યાદ રાખજો અમારા દિલની વાત બોલ્યા બાકી મેં અમને કશું કીધું નહીં પણ મારા મનની વાત બોલી ગયા મળશે 100%. તો મિત્રો જો આ બાજુ સામે ભજન ચાલુ હોય આ અમની ગાડી હવે અમે અમારી ગાડી બેસી જઈએ એ ભાઈ બધા ફોટા પડાઈ રહ્યા હે બે યાર હંગત પડાવો યાર હવે બાઇક લઈને ચીડે કોઈ આવતા નહીં હોય મહેરબાની કરીને ભયા તમને કોઈ થાય ને તો યાર અમને ખોટ થઈ જાય સમજ્યા તો મિત્રો આપણે પાસ ટેટુની દુકાને આવી ગયા જોઈ લ્યો અડધી રાતે પણ આપણે ટેટુની દુકાને આવી ગયા મહેન્દ્રસિંહને બધાને આટલા ટેટુ દોરાયા હતા જોઈ લ્યો જીગા તારા ટેટુ નહીં દોરાવું તું એ રહી જા હવા ટેટુ દોરીને આવજે મારે તો રહી જવાનું ભાઈબંધ લેવા આવે જતું રહેવું મિત્રો મળી તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં હો ના હૈયે રાખ્યો મને હાવ કાઢી નાખ્યો હો ફોન મેસેજ મને બધું બંધ થઈ ગયું મારું હેત ભર્યું હૈયું આજ ખાલી રે કર્યું લાલભા રામાપીરના આશીર્વાદ અમાર બે ભાઈ ઉપર છે અને રામ લક્ષ્મણ ની જોડી એટલું કેવું એક નંબર એક નંબર તો ભાઈ